નમસ્કાર મિત્રો, તારીખ છે 22 ડિસેમ્બર 2025 ને વાર છે આજે સોમવાર। આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે। તો પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ડુંગળી બજારમાં ટૂંકી વધઘટી બે તરફી અથડાતા ભાવ જોવા મળ્યા છે અને વેચવાલી પણ વધી છે। ગોંડલમાં શનિવારે 50,000 ઉપર કટાના વેપારો જોવા મળ્યા હતા। ખાસ કરીને ડુંગળી બજારમાં ભાવ હવે સ્ટેબલ અને નરમ રહ્યા હતા અને બાંગ્લાદેશના નિકાસો ખુલ્લા હોવાથી હવે કોઈ મોટી માત્રામાં નિકાસના વેપારો ન થાય તે પગલે ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર વધુ ઘટાડો થાય તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહ્યા છે। બીજી તરફ નવી ડુંગળીની આવકો સતત વધી રહી છે અને સૌરાષ્ટ્રમાં ગોંડલમાં અને મહુવામાં નવી લાલ ડુંગળીની આવકો સતત વધી રહી છે। ગોંડલમાં આવકો ખોલે ત્યાં એક સાથે 1 લાખ કટ્ટાની આવકો થાય છે અને ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સમયમાં બજારમાં ખાસ કોઈ મોટી વેચવાલી નથી અને સામે આવકો પણ થાય છે અને તેની ક્વોલિટી નબળી હોવાથી ડુંગળી બજારમાં ભાવ અત્યારે ઘટી રહ્યા છે। રાજકોટમાં 6,000 કટ્ટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો 51 રૂપિયાથી 270 રૂપિયા। ગોંડલમાં 53,000 કટ્ટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો 31 રૂપિયાથી 456 રૂપિયા જોવા મળ્યા હતા। જ્યારે મહુવાની અંદર લાલ ડુંગળીના 32,000 કટ્ટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો 50 રૂપિયાથી 350 રૂપિયા ભાવ જોવા મળ્યા હતા। તો મિત્રો, આ હતી ડુંગળી લગતી આજની ચર્ચા। વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે। ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।